હા હું ગામમાં જાઉં શાકભાજી લઈને આવું બરોબર તું હોય ને તે ઘરનું કામ કરી દે વારવા બરવા હોય અને પેલા સગને જોડે માથાકૂટ ના કરતે પીને આવ્યો છે તારે હા બાપા પણ ફટ લઈને જલ્દી આવ પાછા વળજો. એ બે કોઈ એમ ઝઘડા તો એવું નહીં કરવાનું આપણે. એ હા હો? જો એ ઘેર બપો કરે ને તે કરવા દેવાનું એ હા આપણે કશી સફાઈ કઈ હું હાલ આવું હો ગામ બધે હા હાર આ પછી ઊંધું ચીતું ના વરતા બાપુ એમ તો પોતું મારતા પોતા કરી કઈ નોય મેલા પોતું પોતું ઓય મેલ ઓય નહીં મેલા તું લે જીઓ હલે જીઓ બકવા કરે હું હલે હું હ પોતા કઈ કઈ ઓય મેલવાનું લે તમ તે એ ઘર મારું છે એ મારું ઘર છે ચમ ના મેલું કદી લાયો તો તું ઘર કારણ આ ઘર મારું છે એ મારા બાપાનું ઘર આ મારા બાપાનું ઘર હ. પણ તારું હું કહી જાય પોતું બાપા છોડ ને આવ્યો પૈસા મેં ખર્ચે આવ ઓવરથી જબર ખૂબ પૈસા ખર્ચીને ઊંધું પડી ગયું છે જાણું હા કારણ પોતું તો આય જ મેલા છે તારે જે થાય એ કરી લેજે આય જ મેલા છે પોતું ઓય મેલા છે આટલા ઓય તાર ઘેર કારણ પોતું ઈ મેલા છે અને આ વાડી વાડી નો કાઢો જોકો હોય છે કારણ અને ચંપલ લઈ જવાનું તાર બાજુ પોતું તો આય જ રહેવાનું હે જે થાય એ કરી દેજે જા પોતું ભાઈ આટલા રહ કારણ આહો જા આયરા તો કાય તો ના પાઉ આયરા ઉભી આખો તું દાડો પી પીને પડ્યા રહે તો કાય પણ તમડી કરી દે આ બાદે બા અમે ગમે તે જ ના કરતા હોય પેલ બાજ ને આખું આખું પેલ બાજ આટલા હાથે કઈ લડવાના ધંધા કરી દો છે આ બાદે બાપા ના બાદે મારે બાપા કશું તો બોલવું ભાઈ. નહીં બાપો કઈ જ્યાં કે તું કોઈ કહેતો નહીં એ પીજીઓ ને બકવા ભલે કરે છે મન મારું કામ કરે સગન ઓ સગન ભાઈ આવો ઘણા દાડા પધાર્યા ને તમે તો શું ચાલે છે આવો મજા આપડે લીલા લહેર નતો યાર તમારા ભાઈ પેલા આવું કરી એ ભાઈ એનું કામ કરતા છે આપડે દથા રાખવી પડે તમને ખબર ના હોય તો તમારા ભાઈ રહ્યા ને હા એ તમારા ભાઈ નહીં તમ નહીં આ રહ્યા એ તો એ છો હારા હ આ પોતો કઈ ગયું હોય ઘર આગળ મેલ હું કહેતો ખબર હે? હા એમાં ભાઈ પેલો સગન રહ્યો ને હા તારો દારૂ પી પીને મને બોલ બોલ કરાવજો એ દારૂ આજ ના પીએ નહીં હારો હારા ક્યું નહીં હારો તો આપડે તો હારા આવીએ તાન એવું કહેતો ખબર હે? હા કે સગન રહ્યો ને હમ વગદાર હું ટૂંકો આપી દે ટૂંપો હાલવાનો વાહ આ રે તો કે ગોમની ઉબે ચડાવવા આવી ગઈ છે આ જો આવ્યો આ તો આયેલે હા સોમા કાકા આવો આવો સારું છે ને નહીં સારું અને આવું કહેતા હતા ચડાવ કરતા હતા તમે કઈ તો હારાઈ તમે નહીં હારાઈ એવું કીધું મેં તમે ડબલ બાજુ ઢોલ ના વગાડશો એક કોળી વગાડવા રાખો ઘડીકમાં હોય તમારે ઘેર ઘરો કચડે હોય આવી ગયા તમે આટલું હોય કયો મસ્ત વાત કર હા કયો સગન રહ્યો ને એવું કહેતો ખબર તને હા મારો ભાઈ રહ્યો ને એનો હા એ તો સારું નહીં એવું કેતો તો તું મારા હાલ બોલા એવું નહીં મારા બાપા આવે એટલે હું બધું કહી દઈએ અરે તું આજે ઉભો થા ઘેર જા સોની મની ઓય ઉલ્યા બેયું ભાઈ તારા મોચા બેઠો નહીં કોઈ તારા સોફામાં આવીને બેઠો આ કાટલો મારો છે નેકળ અંકલ પેલ બતાય એ તારો મોચો ગંધવાણે હતો તારા ઘેર મારા પગની માટીએ ના પડવા આ દો. સાહેબ ભાઈ આજવી ઘેર હા. સોમા કાકા ઓહ. પછી હું તમે વાત કરું છું મારા બાપા આવું એટલે હું સાહેબ યાર બોલો કે તમે ચાંદલા મોઢા મગ ભર્યા કું તું કઈ ગયો ખબર હું કે આ તે સગન ને બે લાકડી મેલવાની ના વાહ હાલ કઈ ઓહ. ગયું બૈરા ઢીલા થઈ જાય કી બીજું કીધું ખબર હા કે સગન ના હતો કે બે ટોટિયા પૈ નાખું કે ઓહો કાં તો કટકા કરું કે હા 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 હું કઈ ગયો મને ના હોય હાથર જે બાર હતી રાતે ઉડાડી મેલે હું યુવાન ખબર નહીં હજી રાતે ઊંઘે છે પીન હા તે રાતે આવે ને પીન ખાટલામાં પાડું કે હતો એવું એવું કઈ ગયું હા હમણાં આબા દે બાપા ના આબા દે એટલે ખબર પાડું યુવાન હા
જો ના જો ના તું ઊંઘ્યો કે હા હા તમે જોવો પેલા હું જાઉં હા 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 હાજમીન નીકળો હા શું કીધું આ તો મજા આવી ગઈ હો. હા સોમભાઈ ચલો જ્યાં પછાણા કેવું ચાલે આ સોંતિયા ગામમાં શાકભાજી લાવ્યો લાડ્યો જ નથી આજ પાછો આવ્યો હું તમારા ભાઈના ઘેર જતો હતો. અમારા ભાઈ ના ક્યાં જતા ઓવે, સગનના ઘેર જતો હા હતો. હા પણ યાર સગન યાર બરોબર નહીં હોય પણ તમારા ભાઈનો કેમ? કલર શું થયું? છે. હું ઘેર જતો એવું કીધું મને ખબર શું કીધું મારો ભાઈ ઘેર આવે ને પછી રાતી હા કે આજ તો કેને ભૂડ ઉપર નાખવાનું એવું કીધું કે રાતે આજ ઊંઘે ને તો કેમ ભૂડ ઉપર નાખો ને આજ તો બે ઘર છે ને એ મારા થઈ જાય અરે આ એ તો પણ એ ઘર તો મારા નો હોય યાર તમારો હાર્યું પણ તમે મહી નાખશે તો કરશે તમે મહી નાખજો પણ મારી સહી વખત તો જીવ એનું દવાનું હો એક કામ કરો તમે આ ગમે તે કરો ભાઈ ના કે ઝઘડો કરો ગમે તે કરો પણ ઘડી તમારા નોમે કરાવી દે અમારા બાપો મર્યા ને એ વખતે મારા હું મોટો ખરો એટલે મારા નોમ કરીને જાય અને નોમે ના થયું હોય ને તો હજી એક વખત કાગળે કરી આવો તમારે રાતે મહી નાખશે જો હા કયો ઘર તો તમારા નોમે એક નહીં હા હા મારા નોમ એ દારૂ પીને બખાડા કરક નહીં કરતું ખરા હા એને એક કામ કરો એનું ઘર ખાલી કરી નાખો ને ઘરમાં બહાર કાઢો જો સાપરામ રહેતો એટલે બીજે ચોક મોકલી દો રે હા અને ઘર ખાલી જ કરી નાખો તમે અરે એવું તો કરવું પડશે ઓવા ના તો ત્યાં ઘેર દો તમે અરે રોજ ઉઠીને અમારે પેલો એક છોકરો છે ને તે એ એકલો ઘેર હોય હું તો વગર ખેતર પછી હોય તે રોજ એના નોમે ધ્વજ બે જણા લડ્યા લડ કરતા હોય અચ્છા લડે નહીં એના માટે કહું તો છોકરો તમારે બે ના પટ્યા ભાઈ નાખશે હાથ ભાઈ નાખશે અને રાતે તમારે તો ભૂડ ફોડવાનું કહેતો તમે. છોકરો અમારે ફરેલા મગજ અને પેલા એ પીને આવું એટલે એ પાછું બે લડ કરતા હોય આજે મારે ઘેર જઈને કોકીનો ન્યાય કરવો પડશે નોમાં શક નહીં ઓહ. આ જે તમે કીધું ને એ ઘેરથી પેલા એર્યું કરજો હા તે કાઢીને મેલું ના આવે તો કાઢી જ છોકરો મૂકો. હશે સાપડું કરી રહેશે હા કાઢી જ મૂકો તમે જો બી હાલ હાલ જ જાઉં તાર હું બી હાલ જ એ હારું હેડો અને જો. જરૂર પડે હું બોલાવતો આવજો હો હા, હું આવીશ. હાર જો તાર જો. હવે બે બિયારા લડતા આપું કામ તો થઈ ગયું હવે જોવાની મજા આવશે મને તો. કેવી લડાઈ કરી આ તો મજા આવી ગઈ યાર. હા દારૂડિયો આખો દારૂ ઘેર ના ઘેર મોચા તોડતું હોય કોઈ ધંધા દિવસ કોઈ નેતાવાન અલે રંગીલા હા બાપા કોઈ બનાવ્યું કે ના બનાવ્યું આ પાણી લોટો પર ભરી લેવા હા લાય લાય મૂક્યું લાય લે. આટલું બધું લાય થોડું જલાય હા આપડે છો વેરા પડવા ચિંત્યા ગોમાં શાકભાજી લેવા છે તો લાડો જ નતો એટલે પાછો આવ્યો હડતાલ છે એ શી કરે આજ રવિવાર હોય ને એટલે સારું બને છે એ તો કોઈ લાય તમે શાક લેવા જતા હોય તો જબરું થઈ ગયું હું જીતું વળી હા હું જીતું ખાલી પોતું કરીને પોતું તો મેલ્યું ને એમાં પેલા વળી કે ખબર હે ઓય ચા પોતું મેલવાનું હતું એમ કરી લડવા આયા હતા બોલતો થઈ ઓહો અને આપણા ઘર હમ કચરો વાળી વાળી નાખ એ બાજુ ના નાખ મારે જવા દે હાર તું ના તો પેલો કોક હોય તો બનાય આપણે ખાઈએ હું પછી મારે લાકડી મેલવા આયા હાર હું જઈને કાઢું અલે સગન હા પછી અરે અમારા છોકરાને કેમ બોલતો તો જેમ તેમ હું તો બોલ્યો યાર મેલવાનું હોય પોતું નહીં મેલવાનું હું તો બોલ્યો કઈ મને કહેતું કે હા મને તો લાકડી મારવા આવ્યો તો હું ઓમ કરું ત્યાં પર લાકડી મારી હોય ને તો તાર તમે ઘરમાં લઈને હેડ્યા હોય તમે લઈને આ તને ખબર હે, આ આખું ઘર હે મારા નો આ બધું મારા નો છે તે હોય પેલા પોતું કોઈ મેલા નહીં એવું ફેર પડે ને આ તમારા નામ ચોથી થઈ ગયું તારા બાપો માર્યા એ વખત મારા નામ કઈ જાય કાગળ ઉપર મારા નામ હતું અને અમારા નામ હું કશું નહીં કશું નહીં હાલ જ તું આ જગ્યા ખાલી કરી ના હોય તો સાપરું કરી ચોક રહ હું લે જાઉં તમે નીકળો હાચવીન તું સાપરું કોને કહે લે સાપરામાં રહેવાનું તા ના તું ચડ્ડી પહેરીને ફરતો હતો ને તારનો તો મારો બાપો રહ્યો ને ઘર નોમા કરીને જો તને પીધા મગજ હાલ્યા તારા કરતા હું મોટો તું જેનું તું આવડું તે જણાવો તું આવડતું હું હારમાં મેલવા જતો હતો તે જણાવો તો ખબર ના પડે મન ના પડે ત્યાં અને ભણ્યા નહીં ને કશું ઢંગ દારૂ લાયા ને ત્યાં દારૂનું પોટલ લે તું ભાઈ વધી નીકળવાનું ઘર મારે ઘેર આવીને હું લેવું ઉભો રહ્યો અરે હું ખાલી કરવાનું કહ્યું ને સાપરું બનાવી રહ્યો છે સાપરા વાળી ઘેર જતું રહે છે પણ બે કોથી પીના એટલે બોસ ના થઈ જવાય આપણે તો બોસ જ છીએ હા હું પાંચ જણ બોલાવીને પેલી એ કરાવું છું તમારી ઓછી રાવણ નીકળવા ઘર ઘેર હાચવીન અરે લુગરો બુગરો ભરીને ખાલી કરી દો ના હોય તો તું સાપરું વધ પેલ બાદ આખું જઈને હા તો મારા નો કદી ખાલી તો ના થાય વાહ તારા ટેડીઓ બે જણા હા એવું કેતો તો
અરે કે ભોજાને લાકડું મેલો ને પોતું મેલી તો નાહી દીધું તું. એ પોતા કઈ કઈ હોય મેલવાનો મારા ઘર આગળ એ મારા બાપાનું ઘર છે એટલે મેલું છે ના મેલું. તાર બાપો તેડીને લાવ્યો હતો અને ઘરના તાણ તમે તો હવે તો આ સાપરું કરો આ બધું તો મારું છે. એમ કરો આ ઘર વરાળ કરી દઈએ બરાબર પેલા મુખીવાન બોલાવું હમણાં હું અરે બોલાય છે ને બોલાવાય ને ઓને રાખી મેલો મેલ તો કોઈ વાગડી હતા ને અરે ખાટલો પર છે હમણાં હાલ હોય આપણે મેલા ભોડામ ડોલા મળે નેકળા વાંકા સોન બેન ઘેર રંગાઈ જશે હમણાં. આયુ તાણ હવે વેચ જેવડાને ઊંચી ઊંચી વાતો કરજો કરે તાણ કમાવું કોમ નહીં પડી રહો ઓછન કામ ફૂટું ગાડી. અમે ગમે તે જ અમારા ઘરમાં ના કરતા હોય હાલું કેતો તો તું વાગડી તો હું જોઉં હાલે આડ્યો લે આ ખોડ આલે ઓમ હેડ લે તું હું કરી લઈએ તું લે હું કર લે એટલે આડ્યો હું કરે તું અરે લાકડી લે લે ઘર માં હું હાલ જ લઈને આવું. એ બાપા ગંધા તું લઈ કો આ મુત્તર પીને આવ્યો તું મેં કહે ભાઈ ઘેર હાલ જા જ લાવ ગોઠા લઈને આવ. હું વેચ જેવડા વાતો તો જો બાપ ને બેની એ બાપા તમે હુઈ યાર હાઈટું હાવીને ઉચડ્યું મન તો. હા અરે હા વેજી તું દાદર માં લે બાપા લે. અરે હા વેજી મે લે લે એટલે તું એક એક અરે ઓમ ભાઈ ઘેર ઉપર હાચવીન હા વેજી લાવ બિલ ભાગે આ તો હું મારી- હમણાં બજાર માં લાવ્યો ભાઈ ઘેર જા હાચવીન અરે તું હા વેજી લાવ ભાઈ હા વેજી હું બજાર માં લાવ ભાગે તું ઘેર જા હાચવીન હાચવીન હેઠ ને કર હું પોંચને બોલાવું છું પછી તારું અહીંથી કઢાવું છું બહાર તું મને ઓવે હું સાલે તું અરે યાર પછી ચલો આવ્યો જેમ તેમ સોગા બોલ બોલ કરે થોડું ચાલતું છે પીપી નહીં આ એ ચમચો હ એવું એ સહી લડાઈને જતો રહ્યો જોન તમારા ભાઈ કેવું કહે જોન હા તમે નતા કહેતા કે તમારે કે એ કે રાતે ઉઈ જાય એટલે હા. રાખી મેલી પાડ દઉં મને કહેતો તો ચાલ કેતો તો લે નહીં આજે તમને કહેતો તો હું તારા લાકડી ભોડા મેલવાનું કીધું આના અરે રે ને એ તમે બોરું પુરાણ કહેતો અરે કહેતો તો તમારે ક્યાં કીધું તું એવું તો કહેતો ને તું લડાવડો અરે લાગે ફોન કરતો છે હાલો હાલો હેડ ઘેર જા બધી હેડ તું એ તારે માથે પેદા હેડ જઈ અને વારવાન કર અરે તું એ બોલવાની મર્યાદા રાખજે આમાં અને નેકર અને નેકર હું તે પેન બંધ કરજે હા પેલા મુખે નાલ બોલાવું તને હમણાં બોલાવ પછી મારે આ ઘરના માર વરાળ કરવાનો છે હજી તું એ નાવાન કરજે 100 મહિને નાયું નહીં આમ નેકર જાય ડબલી લઈને અને જઈએ એને ઘરમાં તું આમ હેડ બાપા આ તો તમે માર પાકો ને કે ડોલર રંગી નાખ ઓય ઓય લે રંગીલા ઓય આ તો ને અરે ઈ બે આ મે પે અંદર મોય આયા હવે ગમે તે થાય પણ મુખીવાન બોલાવી દેવા પડશે હા રિંગ તો જાય છે હાલો હા મુખી બોલે હા હા અમારે થોડો ડખો પડ્યો ઘરનો તે ના આવતા આવો ને 2-3 માણસ તમે હોવો વરાળ કરવો હો ઘરનો હોવો પૈસા લઈ રફુ ચક્કર થઈ જવું હોય થી હોવો હાવ હાવ ના આવે તો બે નો ઘરનો કરી દે પેલો તો રખડજે તો તાપરું બધી હાવ હો હારું આવો તમે હા એ હારું હા દખલા પડ્યા એટલે પેલા સગન જઈએ તને ખબર પડે કે કોક ઘરનો વરાળ કરવાનો પૈસા લઈને છટકી જવું છે ને એવું બધું કોક કહેતો હતો એવું કહેતો હતો તો દારૂ જીવો કોક આ જઈએ હાલો આપણે બોલ હા, સગન સગન. આવો બે આવો જય માતાજી. કેવું હારું હોય ને? આવો હારું જ છે ને આપડે તો ચો કેમ બોલાયા હતા બોલ હા ઘર વેકી મારવા બે તને આપડો તારા આવ ચમ ઓય, બે એટલે તારું તો હાર્યું આ તો પેલા પૈસાનું હોય હા? પણ આ રસી તો પછી ઘર વેકીને તો કર રસી રવાની તો વાત બરાબર છે પણ આ તો બે ઘર વેચી મારવાનું કે આ તો એનું વેચી મારે તો બરાબર પણ આ તો પૈસાનું ઘર છે એ બે વેચી તારું મારવાનું. ઘર ના પૈસાનું ઘર છે હા હા હવે મારો બાપ જુદો હતો બા બેનો બાપ એક જ છે એટલે તો કહું આ તમે ના લીંજો ના લીંજો એ બે વેકી મારવાનો બોલાય ને બોલાય બોલાય. એ જી ઘર ચોક છે અંદર લે પડી રહ્યું છે. પછા એ પછા તો પેલા હોટલ પર રહી માં હુઈ ગયો કોણ જાય અયા કોણ આવ્યો હો પંચાયત લાગે આ હા પંચાયત જો બહાર આવો આઈ જાઓ જલ્દી
આના ડખલા છે આવો લે તમાર. આવો આવો આના ડખલા પડ્યું છે લે તમાર. ચમ ઘડી ઘડી લડ કરો છો શું છે લડવા તો આખો જે આવો એ આખો તો આવો. હું તો ખેતરમાં છોકરો ઘેર હોય ત્યાં ગમે તે બોને લડતા હોય છે. આખા ગામમાં શાંતિ છે ખાલી તમારે તમાર બેવાનું બેના જ નોમના રોડ લાલ્યા હોય છે. પણ આખો દારો આ પીપી ના આવે ને જો તો બોલ બોલ કરે તે કોઈ અરે ભાઈ તું એ પીવાનું બંધ કર કે ભલા જ પી. અરે ચો પીધું આજે યાર તાણ ચો પીધું લાગે તમે હું પીધું કહું એવું. છું, હા બોલો તમે બેવાય નક્કી કરી ઘર બે ઘર બેસવાનો ના ભાઈ આ તો ઘરમાં આનું આમાં હું લે નક્કી કરું તારા નોમે બે બે. બે મારા નામ હોય કાગળ એમ લખેલો રહ્યો હા બે મારા નામ હોય કાગળ એમ લખેલો અહીં હા હા તો આ સગન કે છે વેચી મારવાના આગળ બે આવતો રા આગળ બે આવો. હાલ હું તમને સમજાવું. હા બોલો. અમારા બેના બાપુ એક હતા બરાબર. હા હવે મરતી વખતે જે વખત મરવાના હતા ને દવાખાના હું લઈને જતો હતો મોટો મું એટલે આ તો જેનો હતું બરોબર. કોને તો કઈ ખબર ના પણ હાલત હું મેલવા હા, જતો તે હતો. તારા નોમો હો કરી જ્યાં પણ આનો આ તાર બાપાનો છોકરો નહીં આવ્યો. તે બાપાનો છોકરો હોય હા તો પીપી પડે તો એને અમે ઘર ના કરાય ને. આ તો કાલ જે ઘર એવું ના હોય આમાં એવું ના હોય એ વખત તું મોટો હતો સમજણ હતો તમારા પાણીથી કોઈ લઈ ના જાય ને એટલે તારા બાપાએ તારા નામે તારા નામે કર્યો કર્યું. કે મોટો છો તે સમજીને એના ભાઈ ના છે ચાલશે. પણ તું જેવું કરે છે તો કેવી રીતના પીવા છો મેળવશે? તે તો હું તો હાલ આપું લ્યો. આ તમે લડો છો કેવી રીતના લડો છે લડવામાં એટલે હું આમાં કોઈ છે નહીં. શું હું ગામમાંથી ઘેર આવતો તો હા. શાકભાજી લેવા જોતે પેલા મળે છો ભાઈ હા. હોમાં. હા. એટલે મને રે કહેતા હતા કે તમારા ભાઈ તો કે જેવું કહેતા હું કે જેવું કહેતા હતા કે રાતે હું ગયો એટલે ભૂડામાં લાકડી મેલી કે માર નાખું. એવું કહેતો હતો એ? ઓહો. એટલે પછી હું પકડું જ ને. સાચી વાત લ્યા આ ગપ્પો મારા યાર મેં તો એવું કીધું એ નહીં. તો મને તો પેલો સોમો કહેતો હતો એ સોમાન બોલાવો બોલાવો ને. સોમાન બોલાવો ને હાલ રૂબરૂ થઈ જા જો મુખી હા પેલો સોમો છો ને હા એ હમણાં આવ્યો હા. હતો એ મને હમણાં કહેતો હતો એવું હા, શું શું કહેતો? કહેતો? કે ટોટિયા ભાગી નાખવું ને હાથ કાપી નાખવું ને એટલે સોમો તારા ટોટિયા ભાગવાનો ના એનો છોકરો આવવાનો એવું હો પછાલાલ નો મને તો મુખ એવું લાગે કરશે. કહું હા આ મને લાગે આ મૂળ રહ્યું ને આ તો ભાઈ જ લાગે લડાવા. મારા મોઢાની વાત થી લઈ લીધી બોલ એવું મને જે એવું જ લાગે આ એવું કે હે ને આ એવું કે હે. હા એટલે આ સોમો જ આપણે એમ વચ્ચે કરો સોમભાઈ ને જ બોલાવો. આ બે જણા લડાવતો એવું ચમ લાગે હવે? હા હાલ ઉભા ઉભા બોલાવું. એટલે રંગીલા આવો ભાઈ. ઓય ઓય એ આયો. ના તો સોમભાઈ ને બોલાવો એટલે હાલ આ તો ફટ થઈ મોકલું જાય. મોકલું બોલાવા. હા, બોલાવો મોકલ. બોલો જા પેલા બોલ્યા કાના પેલા સોમાન બોલ્યા બોલ્યા ગોમના ચમચા ઓય ચમચમ બોલ્યા. આ ચમચો એ છે. એમ કેતો ના બધા આયા હો પાછો ઓવે. કે મારા બાપુ બોલાવે એટલું જ કે છે જો ભાઈ હા લોક આઈને ચડાવે ને એમાં ચડી ના જવાનું હોય બરાબર તમે બે ભાઈ છો એટલે ભાઈની રીતે રહેવાનું હોય કોઈક ત્રીજો આવીને આપણે બે લડાઈ જાય એવું ના થવું જોઈએ બરાબર. સમજો જો તું કીશ કે સોમો મને આવું કહેતો હતો કે સગન મન મારી મારવાનું કહેતો હતો બરાબર આ એ કહે છે કે શું કે પશુને મન મારી નાખવાનું કહેતા હતા ને આવું એટલે વચ્ચે ત્રીજો આવ્યો તો આને તમારે બેવાન વચ્ચે ડખો પડ્યો હા ને એ વાત હતી. અને રહી વાત ઘરવાની બરાબર જો તાર બાપુ મારી ગયા બરાબર એ વખત તું સમજણો હતો એટલે તને ઘર તારા નામે કરીને મરી ગયા બરાબર કારણ કે ઓને સમજણ નથી નથી. એટલે ગમે તે પોલાઈને ગમે તે કરી શકે કારણ કે તારામાં સમજણ હતી એટલે તને બધું આલીને જાય છે અને તું ભલા જ બી મોટો છે અને ભાઈએ ભાગલા ના હોય ભાઈ ભાગલા ના હોય. હારી હેડો માં. હા મોટા હવે આજથી નહીં થાય એવું તમારું મોં નાખીએ બરાબર. હારી ને એમ કહે છે દારૂ છોડી દે બસ મારા એ તો છોડશે. એ કરીએ એ જલ્દી તો તમે લગાડ્યા હજુ છે સોમાન આપવા દે આયો. લાયો ઓય લાય. આ લઈને આવ્યો તે મને કીધું ના કે મુખી ને બધા ગોમના બોલાયા એ એવું કીધું તમે આવત જ નહીં બરાબર કીધું ને? હા એ હા. એવું વાતો કરે છોકરા જોડી છોકરા જોડી એવું વાતો કરે છે તું? હું આવો બેહો હવે આઈ જાઓ શું એટલે સગા બધા નાટક કરે બધા હું ભેગા કર્યા હતી એ હો ભેગા કર્યા. કરવાનું છે તું પેલા એમ કે આમાં તાર બે ભયા લડાવે છે તું. લડાઈ યાર હું તો ભૂલી જાઉં યાર તમને ખબર નહીં મગજમાં ભૂલી જવાય અને આવું ભલા જ બી ભૂલી જવાય કોક નો ઘર પકાય તું. હા ના કે આરો કે ટોટિયા પાડી નાખવાનો અને આરો એમ કે સરકાર ટોટિયા પાડી નાખવાનો એટલે તું લડાવવાના ધંધા કરી ગમો. એવું કીધું યાદ એક કર કામ યાદ કર કર કરશન આને ગોમના બહાર કાઢી મેલો
હવે આપણા ગામમાં જોવો જ ના. આ ગામમાં જોવા ને આ ગામનો ઘર બગાડજો લોકો. એટલે તો કહું છું, આ ઝઘડો આટલો જ છે અને એ વને કરાયેલો. હું તો કોઈને સમાજ બહાર મેલો. સમાજ બહાર નહીં, ગામ બહાર કાઢી મેલો. હા સમાજ બહાર મેલશે તો બીજા કોકના ગામ ઘેર જશે એ તો પાછો. એ વાત સાચી. હા, આજે આ ઘેર છે તો બીજા કોકના ઘેર છે. સમાજ બહાર ના માણસ પાસે છે. ઈ કલ લડાવશે. મૂળ તો આપણે જ જોવાનું ને ગામમાં. એ વાત સાચી તમારી. સમજ્યો ને? તો વાત કહું હા, થયો શું કહેવાનું? સાચી બેબી બરોબરી હા, અને સગાનું તમને મારવાનું છે તું જા ને ભાઈ, મને શીખવાડવા આવ્યો. અત્યારે બધું ગામ આખું જોઈને બેહેલા છીએ અમે. તું આખા તું અમને ગામમાં શીખવાડે. બનાવજે, અમને ના બનાવતો. 18 ઘંટીઓના આટા ખેંચી બેહેલા આવીએ અમે. આ એમને મુખી નહીં બન્યા. ઓહો. જાદુ નહીં ને એ ધોકો લેતા આય. ધોકો લેતા? તું જલ્દી ધોકો લાવ હોય. નકમણા નાહી જાય. આ ટોટિયા ના પાકવાના હાજી. આ બે જણા રહ્યા ને હા. એ આ બે જણા તારા બે રહ્યા ને? જણા ધોકા લ્યો. આ બે જણા લેવા જ પડશે રા આ બે ભાઈનો ને ઘરે તાલ અમે નહીં થવા દઈએ મને એવું લાગે ઓવા આ રહ્યો ને આ પછલો તો હતો નહીં. આ બે જણા રહ્યા ને ઓહો. પેલા ભાઈને બોલાવી ને તેના ઘર ખાલી કરાવ્યું એવું આ યાદ રાખજે સાપરામ રહેવાનો વારો નહીં આવે. આપણા તો કાશી એ છગન. ભલે લાગ બે જણા એની વાતો ના તું આય પેલો. આ તો આપણે રે. આ ફાટલાઈન પૂરો થઈ ગયો તો હાલ એક બાજુ મેલીને માં બકરી બેવાનું રાખો, જવાનું. જો. વજન પડે. એ પછા હા કયો જો તમારા પાસે બે ઘર છે બરાબર. બરાબર. એક ઘર તારા કાયદેસર સગન ના હાલવાનું રહેશે હા. અને એક ઘરમાં એ રહે એ હાલશે તને તારા એ ઘરમાં રહેવાનું આ એના ઘરમાં રહેશે. કોઈ જાતનો બખાડો ઝઘડો જોવો ના. આજ પછી સોમલો તમારા ઘેર લડાવવા નહીં આવો. આજ વાનો તગડી મેળવાના છીએ એટલે કોકની વાતોમાં તમે આવશો નહીં અને બે જણા મળી હમકીને રહો. અને આજથી તું દારૂ પીવાનું બંધ કરી દેજે. એવું કીધું? ના એ નહીં બને. ચમ એ બંધ વાહ! મન કરતો નહીં જો જો આ ચડાવો. કાઢી મૂકી એ તો નહીં બને. ચમ નહીં બના? એ ના બને મૂકી. જો હાલ મને એ ચડાવતો તો તી જોયું ના? જોયું તો એટલે ખરું. આ ખરાબ માણસ છે, બધા લડાવાના જ ધંધા કરવા છે. એટલે અમે આ હવે નક્કી કર્યું આ તો આ ધોકો લાઈ મેલ્યો અને હવે હાલ ગોમના બહાર ઘરના બહાર ટકાવાના તગડી છીએ. મેળવાના છીએ. બરાબર. નહીં, હું આ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ફૂલ ગઈ. વાળી અને ગોમ બહાર ભૂલ થઈ ગઈ મૂકવા મોટી. આવો. તું જા હોયથી ભૂલ ગોમના થઈ બહાર ગઈ જ મૂકવાનો હતો ને આમાં. તને હવે ગોમમાં રાખવા જ નહીં. આ જોવો લે આ તમે. આ બરોબર જોવો. જોઈ વાનું નાટક જો આ. આ કની જોયો ભૂલ નાટક. દેખાય છે ને? જોયું ને? ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. ચડાય ચડાય કરતો તો મને. ડબલ વગાડતો હતો. હું એવું નહીં કરું હા? એવું નહીં કરું તમને બહાર ના કરતો. હા. હા ફાઈનલ તું તો વળીને પાછો બીજા કોકનો ઘર લઈને કોઈના જો ઘર પગાયો તો આ ગોમમાં તો રહેવા નહીં મળે. ના આજ પછી કોઈને નહીં લડાય ને તો ગમ બહાર જતો રહે ફાઇનલ? ફાઈનલ જો ભાઈ મૂકી આપણે હવે માફ કરો અને જોઈ રહ્યો ને ભાઈ આ જો આ નાટકોનો જો શકુની અસલ શકુની છે. બાબર. એટલે તમે ભાઈઓ લડશો નહીં કોઈની વાતોમાં આવીને. તું માફ કરવાની કે જવાબદારી તારી રહેશે બરાબર. કંટ્રોલમાં તારે હવે રાખવાનું ભૂલ રહેશે. ના થઈ જો મારી જવાબદારી તું આવી. જવાબદારી લેતો હોય તો રવા દઉં હું ગામમાં. હું જવાબદારી લઉં બરોબર ભાઈ. બરાબર. હા ભાઈ જો તું આ અમારા કુટુંબ નો એટલે આ તને છેલ્લી ચેલેન્જ આલું. હવે આવું થવું ના જો ના ના હવે નહીં થાય બરોબર. ઊંઘ આવી જાય મને આ જો નાટક અમારું હમું ના કરે તું એ બીજા નાટક કરજે. આ બીજો ઉલ્લુ બનાવજે. જાય. તું ઘેર જા. જાય હવે. નીકળો અંદર. આવી થઈ ગઈ જાહેર આવતો ના બાદ પાવ લમણો ના કરતો. ગોડામ તો લાકડી હાલજે એક કોણ બાપા લાકડી મારવાનું કીધું એને ગોમ બહાર જ મોકલવાનો. હવે તમે એની વાતોમાં આવશો નહીં યાર. તમે બે આમ ગયા. તમારે અમે તો જોયું હા હું તો સમજી ગયો ક્યાં મૂકી કોક. સમજણ પડી ગઈ ને તમારે સમજણ કોણ લડાવતું હતું તમારે બેવાન? આવા ભાઈ આપણે બે રાગી એમ કે એક થઈ ના ગયા ભાઈ. બરાબર માફી જોઈ આપવાનું હો. ભાઈ તું એ માફી માંગી લે કાકા. તારું ઘર તું તારું ઘર ને હું મારું ઘર. બે ભાઈ હળી મળી રહો. મૂકી દઉં. હાલે અમે જીએ હો. સારું. તું એ માફી માંગી લે. એ તું માફી માંગી. એમ આવો ભત્રીજા. જા આવું ભત્રીજા. બસ. એ માફી એટલા માંગવાની હોય. હવે હળી મળી રહો અને કોઈની વાતોમાં આવશો નહીં. મૂકી દઉં. એ હારું નહીં. અને ઘર તો વેકાય ના તો આપણી ના વેચાય. બાપ દાદાની આપણી નિશાની કહેવાય. સોની કેવા હારું. મૂકી દઉં. એ હારું. અને ઘરમાં તો લડ કરશો નહીં. તું એ કચરો મારું મોને ને તો દારૂ પીવાનું બંધ કરી દે. હા બે હું કરું હેડો. રાગે રાગે બંધ કરી દે બધું. સારું. હો? હા. મારે આજો. જોજો હો. હો? એ હારું. હા, ચલો. જો ભાડું ભાડું છે ઓ સર. આલુ ભાઈ હવે આપણે આજથી બધું લડવા ઝઘડવાનું બંધ સારું પૈસા. બરાબર હા અને આપણે ત્યાંથી રહેવાનું સારું. અને કોઈ જોવે ને તો આગળ અંજરો આલી દેજો હા હો. હું ઘેર ના આવે તો લઈ જવાનું સારું. હા. સારું પૈસા ભાઈ. જોવા ને તો હું માગી લઈ હો. સારું અને કોઈ આવા ચરવા આવે ને તો ચરવાનું નહીં હો ના આ તો ઘર બગાવવાનો ધંધો થયો. હા આ તો બે ભાઈ આમ લડવાનું થાય રાત હા. એવું કે હોતા ને
લડી મળતા હા. એવું થાય હો હારું, આ તું જોકે. જે જોઈ લઈ જવાનું એ હારું. હારું મેં શીખ અને કાકા કાલ મારે ઓલા વહુ જોવા જતા રહે. હા હા કાલ હોકી જી હેડ ને હો એ હારું હો